મનમોહન સિંહનું નિધન થયું છે। મનમોહન સિંહજીના નિધન બાદ રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે। ગાંધીનગર સચિવાલય અને વિધાનસભામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો। મુખ્યમંત્રી અને રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ કરાયા છે। ડોક્ટર મનમોહન સિંહના નિધન બાદ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે। આજે રાષ્ટ્રીય શોક રહેશે। તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે। સચિવાલય અને વિધાનસભામાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો છે। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધનના કારણે દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। સ્વાભાવિક છે કે આ રાષ્ટ્રીય શોકના પગલે દરેક રાજ્યોમાં જે તિરંગો ધ્વજ છે એ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે। ગુજરાત વિધાનસભા અને સચિવાલયમાં પણ અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રીય શોક છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી રહી છે। પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ દેશના એવા એક પ્રધાનમંત્રી હતા કે એક સચોટ અર્થશાસ્ત્રી હતા અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અર્થશાસ્ત્રમાં તેમની ગણના વિશ્વના શ્રેષ્ઠ અર્થશાસ્ત્રીઓમાં થતી હતી। સમગ્ર દેશ આજે શોકાતુર છે અને ક્યાંક ને ક્યાંક માત્ર રાષ્ટ્રીય શોક છે એવું એ ઘટના નથી, પણ લોકો સ્વયંભૂ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર। અમદાવાદનો